જિલ્લા ભાજપ પ્રમુખ પદને લઈને ભાજપમાં ભડકો જોવા મળ્યો। શહેર ભાજપ બાદ હવે જિલ્લા ભાજપમાં પણ કકળાટ જોવા મળ્યો। સતીશ નિશાળિયાએ ફરીથી પ્રમુખ બનવા દાવેદારી કરતા વિવાદ છે। વર્તમાન જિલ્લા પ્રમુખ સામે વાઘોડિયાના પૂર્વ પ્રભારીના ગંભીર આક્ષેપ, ભારતી ભાણવડિયાના સંતોષ નિશાળિયા પર શાબ્દિક પ્રહાર, સતીશ નિશાળિયા પર શાબ્દિક પ્રહાર તેમણે કર્યા। સતીશ નિશાળિયાએ ફરી પ્રમુખ ન બનાવવા માંગ, વડોદરાને સતીશ નિશાળિયાના આતંકમાંથી મુક્ત કરો તેવું ભારતી ભાણવડિયાનું નિવેદન। પીએમ કે સીએમ બની જાઓ પણ હવે વડોદરામાંથી જાઓ। સતીશ નિશાળિયાએ દરેકની પીઠમાં ખંજર ભીંક્યું છે। શુગર ફેક્ટરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યાનો નિશાળિયા પર આરોપ લગાવ્યો। તમારું પેટ નથી ભરાયું, તમે કહો છો કે મારી ઉપર ગોડ મધરના આશીર્વાદ છે, એમના જોરે તમે આ પાછું ફોર્મ ભર્યું છે ને તમારે જિલ્લા પ્રમુખ બનવું છે। વળી જાઓ ને હવે પાછા, અને તમને એ ગોડ મધરના આશીર્વાદ છે તો એ ગોડ મધરના આશીર્વાદથી તમે દિલ્હીમાં જ પીએમ બની જાઓ, કાં તો ગુજરાતના સીએમ બની જાઓ। વડોદરા જિલ્લાને છોડો, વડોદરા જિલ્લાને તમારા આતંકમાંથી મુક્ત કરો। કોઈ ગોડ મધરની રહેમ નજર હેઠળ સતીશ નિશાળિયા વડોદરા જિલ્લાના પ્રમુખ બન્યાનો ભારતી ભાણવડિયાનો આક્ષેપ છે। જો કે તેમણે આરોપ લગાવ્યો છે કે જિલ્લા પ્રમુખ તરીકે નિશાળિયાએ એક પણ સારું કામ નથી કર્યું। તેમને હંમેશા લોકોને પાડી દેવામાં જ રસ રહ્યો છે અને તેમણે લોકોની પીઠમાં ખંજર ભોંક્યું છે। તમે ક્યારેય કોઈને સારી વ્યક્તિને મદદરૂપ નથી થયા, તમે ક્યારેય કોઈ સારી વ્યક્તિને સપોર્ટ નથી કર્યો। તમને હંમેશા તમારા પ્રોગ્રેસ કરતા બીજાને પાડી નાખવામાં, આમ એની પડતી કરાવવામાં, એનું રાજકારણ પૂરું કરવામાં, એને હેરાન કરવામાં, એને પરેશાન કરવામાં, એમાં જ તમારું ફોકસ રહ્યું છે। એ એવું કે ને અહીંયા દરિયો છે ત્યાં ખાબોચિયું ના હોય, કિચડ આટલું કિચડે ના હોય, એટલો જુઠ્ઠો માણસ છે આ। અને ઓવર સુગર કોટેડ પર્સન છે, બેક સ્ટેપર છે, પીઠમાં ખંજર ભોકે છે દરેકને।